ગાઈસ તો મારો ગોલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. વાહ ગાઈસ, કેમ છો? મજામાં છો? તો મારું જે ધમાલિયું ભાન્યું છે એની તબિયત થોડી બગડી ગઈ છે, તો હવે આપણે જઈ રહ્યા છે એની ખબર લેવા માટે. બરાબર, તો જલ્દી સારું થઈ જાય મારા ધમાલિયા ભાન્યાને, એવી ભગવાનને પ્રાર્થના કરું છું ને એ મને જોઈને કેટલું ખુશ થાય છે એ બી તમને બતાવીશ. બરાબર, એટલે જલ્દી એને સારું થઈ જશે. બરાબર, તો વ્લોગમાં બન્યા રહેજો, તમને પૂરી ડિટેલ બતાવીશ. હર હર મહાદેવ. ગાઈસ, તો જોઈ શકો છો આપણી ગાડી રેડી થઈ ગઈ છે, હવે જઈ રહ્યા છે. લોક ખોલી દીધો છે. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો અમારા ધમાલિયા ભોન્યાને મળવા માટે અમે નીકળી ગયા છે. જોઈ શકો છો ગાડી લઈને નીકળી ગયા છે ભોન્યાના બા અને ભોન્યાના મામા. બરાબર, બાય બાય. તો વિડીયોમાં બન્યા રહેજો. બરાબર, કેમ કે અમે રસ્તામાં જ છે, જઈ રહ્યા છે અમારા ભોન્યાને મળવા માટે. અને આજે બરાબર રમાડીશું, ખુશ કરી દઈશું. તો ચલો, બાય બાય. હેલો ગાઈસ, તો મેં મારા ભોન્યાના ઘરે આવી ગયો છે. તો મેં આવ્યો અને મારો ગોલું તો સૂઈ ગયો હતો. જોઈ શકો છો બરાબરનો ખસા તમારી ઊંઘે છે. જોકે મારા ગોલુને સારું થઈ ગયું છે. બરાબર, ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. બરાબર, હર હર મહાદેવ. વાહ વાહ. હા ગાઈસ, તો મારો ગોલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો ગોલુના મામા આયા એટલે એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. મારા છોકરાને એકદમ સારું થઈ ગયું છે. તો લાઈક કોમેન્ટ કરજો. મારા ભોન્યાનો વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.